રોષ જોવા મળી રહ્યો છે લોકોનો અને ખડકેના નિવેદનથી લોકો સમગ્ર આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે। ભાજપના ઠેર ઠેર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, સાથે રામધૂન બોલી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભાજપના લોકોનું કહેવું છે કે ખડકે માફી માંગે તેવી ભાજપની માંગ છે। આ ખડકેના નિવેદન સામે ભાજપનો રોષ જોવા મળી રહ્યો છે। ખડકેના નિવેદન સામે ભાજપમાં રોષ જોતા વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે। તો આ તરફ ખડગેની ટિપ્પણી સામે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભાજપના ઠેર ઠેર મૌન ધરણા કરવામાં આવી રહ્યા છે। કાર્યકરોએ મૌન ધરણાનું પણ આયોજન કરી રહ્યા છે। ગુજરાતીઓના અપમાનનો જવાબ મળશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। ખડકેની આ નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભાજપના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ભાજપના લોકો મૌન ધરણા કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સાથે સાથે જ ભાજપમાં કાળી પટ્ટી બાંધી કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા પણ જોવા મળી રહ્યા છે। તો આ તરફ ખડગેના નિવેદન સામે જે ભાજપનો રોષ જોવા મળી રહ્યો છે તેમાં આપણે સમગ્ર માહિતી આપણા હર્ષ રાઠોડ સાથે વાત કરીને જાણીશું કે શું છે સમગ્ર માહિતી। ધરણા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે મામલે શું છે? જી હર્ષ, ભાજપના ધરણા અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ખડગેના નિવેદન સામે ભાજપમાં રોષ જોવા મળી રહ્યું છે, શું કહેશો? જી ગુજરાતીઓના સન્માન માટે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તમામ ગુજરાતી સમાજો અહીંયા જોડાયેલા છે અને આ સાથે હું તમને અત્યારે હાલ લાઈવ સ્પોટ ઉપરથી તમને આ બતાવી રહ્યો છું। આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું, તમામ લોકો અત્યારે ગુજરાતી સમાજના લોકો છે, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે પણ આપણે વાત કરીશું કે કઈ રીતે તે આ પ્રદર્શનને જોઈ રહ્યા છે। એના સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે જયારે કોંગ્રેસ નિવેદન અહીંયા ખૂબ જ શરમજનક બતાવવામાં આવી રહ્યું છે। હું તમને જણાવી રહ્યો છું રૂપાલા દીદી છે, તમામ લોકો પ્રદર્શનમાં અત્યારે હાલ ગુજરાતીઓના સન્માનના પ્રદર્શન માટે જોડાયા। દર્શક મિત્રો રીતિબેન અત્યારે હાલ આ પ્રદર્શનને જોઈ રહ્યા છે અને ગુજરાત સૌથી મહત્વપૂર્ણ મહિલાઓ પણ આ પ્રદર્શનમાં જોડાઈ છે, જ્યારે મોટા વર્ગના તમામ માણસો પણ જોડાયા છે અને આ દ્રશ્ય જોઈ શકો છો કે દિલ્હીની અંદર ગરબી ગુજરાત ભવન પાસે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ પ્રદર્શન અત્યારે શાંતિપૂર્ણ પ્રદર્શનની આ તરફ આગળ વધી રહ્યું છે। હું આ તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે તમામ દ્રશ્યો ગુજરાતની અંદર અત્યારે પ્રદર્શન નિવેદન આપ્યું છે તેના ઉપર અત્યારે જે હાલ આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે હું આપને બતાવી રહ્યો છું। દર્શક મિત્રો, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે હિના કે આ તમે ઘણા દ્રશ્યો જોયા એવું લાગી રહ્યું હશે કે અત્યારે ગુજરાતીઓ છે તે ખૂબ જ રોષમાં છે અને આ જે પ્રદર્શન ચાલી રહ્યું છે તે ગુજરાતીઓના સન્માન માટે ચાલી રહ્યું છે। અને જે પ્રમાણે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે નિવેદન આપ્યું હતું તે નિવેદનનો ખૂબ જ રોષ કરવામાં આવી રહ્યો છે અને ખૂબ જ ગુસ્સો પ્રકટ કરવામાં આવી રહ્યો છે। તમામ ગુજરાતી સમાજના લોકો અહીંયા અત્યારે આ પ્રદર્શન કરી રહ્યા છે। હિના જી
જે આ લડતની શરૂઆત આગળ વધતી જતા જોવા મળી રહી છે, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા જોઈ રહ્યા છે. શું કહેશો? આમાં ખડકે માફી માંગે તેવું જવાબ માંગી રહ્યા છે, તેના વિશે શું નિવેદન આપશો? જી હિના, હું આપણે જણાવી દઉં કે અત્યારે જે નિવેદન સામે આવ્યું છે ખડગે તરફથી, પરંતુ અહીંયા અત્યારે હાલ હું આપને જણાવી દઉં કે દિલ્હીની અંદર જે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે તે એક ગુજરાતી સમાજ જે છે આખું ભેગું થઈને અત્યારે દિલ્હીની અંદર ગરવી ગુજરાત પાસે ભેગા થયા છે. પરંતુ હવે આવનારો સમય જ બતાવશે કે અત્યારે હાલ આ નિવેદનને કઈ રીતે લેવામાં આવી રહ્યું છે અને આના ઉપર કેટલી રાજનીતિ થશે અને આ રાજનીતિને લઈને અત્યારે હાલ તેનો પડઘો આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેના ઉપર શું પડશે? હિના, તો આ ભાજપના ધરણા અને વિરોધ પ્રદર્શન ક્યાં સુધી સીમિત રહેશે અને શું છે વિરોધ પ્રદર્શનનો અંત? અને ખડકે માફી માંગે તેવી ભાજપની માંગ છે. જી બિલકુલ, ખડગે માફી માંગે તેવી ભાજપની માંગ છે અને અત્યારે હાલ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે મલ્લિકાર્જુન ખડગેનો લૂલો બચાવ પણ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતી સમાજની અંદર અત્યારે હાલ ગુજરાતી લોકોમાં અત્યારે એક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આકરું પ્રદર્શન કરી રહ્યા છે અને તે તમામ જે ગુજરાતી લોકો છે તે અત્યારે હાલ મલ્લિકાર્જુન ખડગેના જે શરમજનક અને આપત્તિજનક જે ટિપ્પણી હતી તેનો રોષ પ્રકટ કરી રહ્યા છે. જી હિના, તો આ તરફ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો બધા જોડાયા છે અને ભાજપ આક્ષેપ કરી રહ્યું છે કે ખડકે ચૂંટણી દરમિયાન ગુજરાતીઓ માટે જે અપમાનજનક નિવેદન કર્યું તેને સહી લેવાય નહીં અને ગુજરાતીઓના સ્વાભિમાનનું અપમાન ક્યારે સહન નહીં કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારની ટિપ્પણીનો યોગ્ય જવાબ આવનારી ચૂંટણીમાં આવશે કે તેની ચેતવણી આપવામાં આવી રહી છે? જી હિના, આપણે જણાવી દઉં કે આવનારી ચૂંટણી જે અત્યારે સ્થાનિક સ્વરાજની આવી રહી છે તેના ઉપર પણ આપણે આ પડઘો જોવા મળી શકે છે, અસર જોવા મળી શકે છે. હિના, જ્યાં ઠેર ઠેર પ્રદર્શન જે છે એનો ચૂંટણી પર ઇફેક્ટ પડશે ખરું? જી બિલકુલ બિલકુલ હિના, ચોક્કસથી જે અસર છે તે દેખાઈ રહ્યું છે. કારણ કે જ્યારે કેરલાની અંદર જ્યારે ચૂંટણી પ્રચાર માટે રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે પહોંચ્યા હતા તે દરમિયાન તેમને જે ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તે ભાષાનો ઉપયોગ બાદ અત્યારે હાલ જે માહોલ છે તે ખૂબ જ ઉગ્ર બની રહ્યું છે. ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે અને દિલ્હીની અંદર પણ આ તમને લાઈવ દ્રશ્યો બતાવ્યા અમે આપને કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો તમામ દર્શક મિત્રોને પણ આપ બતાવશો. કારણ કે જ્યાં હું તમને વાત કરાવડાવીશ કે કઈ રીતે મિત્રો આપણે બધા લાઈનમાં બેસી જઈશું. અત્યારે શું કહેવા માંગશો? અત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તમને જોઈ રહ્યું છે અને જે આ રીતે શરમજનક ટિપ્પણી કરવામાં આવી છે ખડગે તરફથી, તો શું કહેવા માંગશો આપ? જો આપણે ભારતની વાત કરીએ એમાં ઘણા બધા પ્રદેશો છે અને દરેક પ્રદેશની એક પોતાની અસ્મિતા હોય છે, એનું માન સન્માન. અને જ્યાં સુધી આપણે ગુજરાતી રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત આ આપણા દેશમાં ઘણા બધા આપણે નેતાઓ કહીએ, દેશ માટે કાર્ય કરવા વાળા વ્યક્તિઓ કહીએ, ઉદ્યોગપતિઓ કહીએ, વૈજ્ઞાનિકો કહીએ, સારા આપણે નૃત્ય કલાના જાણકાર કહીએ, સાહિત્યકાર કહીએ, બધા અને અગર સમાજમાં એક સારું વ્યાપ કરવા માટે આપણે દયાનંદ સરસ્વતીને પણ આપણે યાદ કરીએ. તો અગર આપણે જોઈએ તો આટલા બધા લોકો જો દેશ માટે આપેલા છે, સમર્પિત કર્યા છે અને કદાચ આ દેશનું એકત્રીકરણ થયું જયારે ભાવનગરના મહારાજાનું પ્રથમ એમનું યોગદાન હતું. તો આજે આ બધું અપમાન એક ગુજરાતની આપણે વાત કરીએ તો અમારા ગુજરાતના આપણા જે પૂજ્ય લોકો છે એ બધાનું અપમાન. બિલકુલ ગુજરાતીઓ સમજ છે, બધું કાર્ય કરી શકે છે, ભણેલા છે. આજે દેશમાં પણ નહીં વિદેશમાં પણ એ લોકોએ નામના કરી છે. અને જે આપણે કહે છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં તો સદાકાળ ગુજરાત અને ગુજરાતી ત્યાંની પ્રજામાં ભરી જાય છે અને ત્યાંના વિકાસમાં સહયોગ કરે છે.
આજે આવા ગુજરાત પ્રત્યે કોઈ પણ રાજનીતિક કારણસર અગર આવી ટીકા ટિપ્પણી થઈ હોય, અપમાન શબ્દો બોલાયા હોય તો તે શબ્દો તેઓએ પાછા લેવા જોઈએ, માફી માંગવી જોઈએ, કારણ કે આજે એક પ્રદેશ માટે કહ્યું છે, કાલે બીજા પ્રદેશ માટે કહ્યું તો એ બધાથી બચવું જોઈએ. આજે પણ આપણે જોઈએ છીએ કે આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ જે કાર્ય કરી રહ્યા છે દેશને આગળ લઈ જવા માટે, વિકાસની વાત કરે છે, સત્તા સાથ સત્તા વિકાસની વાત કરે છે, ભેદભાવ વગર વાત કરે છે. આજે આવા લોકો આપણા વ્યક્તિઓ છે આવી વાત કરવામાં આવે અને આપણા ગુજરાતની બધી વાત કરવામાં આવે તે અસહનીય. તેના માટે આજે અહીંયા બધા ભેગા થયા છે અને એમને કહેવા માંગીએ છીએ, અમને જોર દેવા માંગીએ છીએ કે આપ આપના શબ્દો પાછા લો, કારણ કે આ એક શરૂઆત થશે તો આગળ વાત થશે. મને નરસિંહ મહેતાનું ભજન પણ યાદ આવે છે, જેમાં વૈષ્ણવ જનતો જેને કહીએ છીએ તીર કરાવી જાય, તેમાં તમે કદાચ સાંભળ્યું હશે અને જેમાં પદ ચિંતાને તો થતું થયું. બિલકુલ બિલકુલ બિલકુલ. આજે ઉત્તરાયણનો વ્યક્તિ તમે નિંદા કરવા માંડો એ પણ એક બે વ્યક્તિનું સમસ્ત ગુજરાતી. જી જી જી. આ કોઈ પણ તેના માટે બધા ભેગા થયા છે. તો હિના આપણી જોડે તમામ પ્રકારની માહિતી આપી કે અત્યારે હાલ જે આ અપમાન થયું છે ગુજરાતીઓ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ પ્રદર્શન હવે ક્યારે અટકશે તેનું કોઈ આપણને ખ્યાલ નથી, પરંતુ આપને જણાવી દઉં કે આવનારા સમયમાં પણ આ જે આંદોલન છે ખૂબ જ મોટું થવાનું છે. તો અત્યારે હાલ હિના બસ આટલી. જી હર્ષ ખડકે ગુજરાતના નાગરિકોને લઈને આપેલા નિવેદનથી લોકોની લાગણીઓ દુભાઈ છે, ત્યારે વિરોધ પ્રદર્શનને લઈને કોંગ્રેસને શું અસર પડશે? આપણે જણાવી દઉં કોંગ્રેસને અસર તો પડવાનું જ છે, કારણ કે જે નિવેદન સામે આવ્યું છે, જે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આપ્યું છે અને તે પણ એવા સમયે આપ્યું છે કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનારા સમયની અંદર આવવાની છે, ગુજરાતની અંદર આવવાની છે, તો તેનું ક્યાંક ને ક્યાંક પડઘો અને અસર કોંગ્રેસ પાર્ટીને પડી શકે તેમ છે. હિના. જી હર્ષ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ કોંગ્રેસ પર જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, કોંગ્રેસના જે રોષ નિવેદનની સામે જે રોષ જોવા મળી રહ્યું છે તે ક્યાં સુધી અટકશે? જે ગુજરાતી છે તે ગુજરાતીને સાથે જય જય ગંદી ગુજરાતની વાત છે, એટલા માટે તમામ જે ગુજરાતીઓ છે તે અત્યારે દિલ્હીના ગરબી ગુજરાત ભવન ખાતે પહોંચ્યા છે. હું આપણે જણાવી દઉં કે આ જે લાઈન છે શાંતિપૂર્ણ પ્રદર્શન તમે જોઈ રહ્યા છો કે પ્રદર્શન એટલા માટે જ્યારે ખૂબ ખૂબ ધન્યવાદ જી હર્ષ રાઠોડ. તો હવે સમાચારમાં